નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સર્વે. પૂર બાદના સર્વેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. લોકોને કેશડોલ ચૂકવાઈ રહી છે. નવસારીમાં 3 દિવસ પાણી પ્રમાણે એક વ્યક્તિ દીઠ 900 રૂપિયા, કારણ કે મનરેગાનો ભાવ એ પ્રમાણે ચાલે છે. પણ અમે આવ્યા છે વેસમા ગામે, અને વેસમા ગામનું આ જલારામ ફળિયું, અને આ જલારામ ફળિયામાં લોકોનું કહેવું છે કે અમારા ઘરોમાં પાણી ભરાયા છે. જો કે તલાટીએ તો રિપોર્ટ જાહેર કરી દીધો કે વેસમા ગામની અંદર કોઈ જગ્યાએ પાણી નથી ભરાયા, અને સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો, અને આ લોકોને 1 પણ રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ નથી. તો ત્યારે અમે જલારામ ફળિયા ખાતે આવ્યા છે, અને આ ઘરો છે. શું નામ છે આપનું? ધનુબેન. ધનુબેન, આપના ઘરમાં પાણી હતું? હા. કેટલું પાણી હતું? બહુ આટલું પાણી. તો ધનુબેન ના ઘરમાં જઈએ, અને ધનુબેન નું ઘર આપ જોઈ શકો છો કેવું ઘર છે, કઈ રીતેનું ઘર છે, અને જેથી કરીને આપને પણ ખ્યાલ આવશે. ધનુબેન નું કહેવું છે કે ભાઈ એમના ઘરમાં પાણી ભરાયા હતા. આ કાગળ જોઈને મને તો એવું લાગે છે કે આ ઘરમાં પાણી ભરાયા હોવા જોઈએ. ધનુબેન, અંદર આવો, ઘરમાં આવો. ધનુબેન, કેટલું પાણી હતું જરાક બતાવો અમને, કેટલું સુધીનું? અડધો કબાટ જેટલું પાણી હતું. ધનુબેન, આ બધું સુકાવા મૂક્યું તમે અહીંયા? આજો આ ધનુબેન ના ઘરમાં પાણી ભરાયેલું હતું, ને ધનુબેન ના બધા કાગળિયા સુકાવા માટે મૂક્યા છે, જેથી તમને ખ્યાલ આવી શકે. અને સરકારનું તો કહેવું એમ છે કે ભાઈ આ ઘરમાં પાણી જ નહોતું આવ્યું, અને સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો. એમનું કહેવું એમ છે કે આ બેડ છે, આજો તૂટી ગયો છે. અહીંયા લાઈટ ઓછી છે, પણ હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ દ્રશ્ય દર્શાવે, અને જેથી કરીને એ પેલા તલાટીને ખ્યાલ આવે કે જેને કહી દીધું કે ભાઈ ગામમાં કોઈ જગ્યાએ પાણી ભરાયું જ નથી. આ તમે જોશો ને અહીંયા તો તમને ખ્યાલ આવશે. આ બધી જગ્યાએ તમે જો પાણી ભરાયેલું છે કે નથી ભરાયેલું, અને પાણી પછીની આ સ્થિતિ છે, એટલે કોઈને પણ ખ્યાલ આવે કે આ એક નાનકડું ઘર, અને જે પતરાવાળું ઘર છે, ને પતરાવાળા ઘરની અંદર અડધો કબાટ ડૂબી જાય ત્યાં સુધીનું પાણી ભરાયું હતું. અને આ ધનુબેનનું ઘર છે, આ એક ઘર નથી, આવા તો ઘણા ઘર છે. અને તમામ ઘર માલિકોની સાથે આપણે વાતો કરીશું, અને પછીથી તલાટીનો પણ આપણે સંપર્ક કરીશું. સામેનું ઘર છે, ત્યાં પણ પાણી આવ્યું છે. એમનું કેવું એમ છે, આપણે સામેના ઘરમાં જઈએ, સામેના ઘરમાં જઈને વાત કરવાનો પ્રયાસ કરીએ. વેસમાં જલારામ ફળિયું, અને આ સ્થાનિકોની સાથે વાત કરીશું. શું નામ છે બેન? આવો આ બાજુ. દમયંતીબેન, આવો. દમયંતીબેન, કેટલું પાણી ભરાયેલું હતું ઘરમાં? અડધી દિવાલ સુધી. અચ્છા, આ દમયંતીબેન નું કેવું એમ છે કે આજે અડધી દિવાલ છે ત્યાં સુધીનું પાણી ભરાયું હતું. દમયંતીબેન, કોઈ સર્વે કરવા આવ્યું ખરું? વચ્ચે આવેલા હતા. પૈસા આપી ગયા? ના. કેમ નહીં આપ્યા? એટલે આવેલા હતા, જોઈ ગયેલા હતા, લખી ગયેલા હતા કે કાગળિયા માંગ્યા? ના. અચ્છા, કશું નથી. તો આ પણ ઘર છે કે જે ઘરની અંદર પણ પાણી હતું, અને ત્યાં પણ 1 પણ રૂપિયાની સહાય નથી મળી, એવું સ્થાનિકોનું કહેવું છે. ઘર સાફ કર્યું છે, પણ ભીનાશ છે, ભેજ છે, ખ્યાલ આવશે. જેથી કરીને જો સર્વે કરવામાં આવ્યો હોય તો ખ્યાલ આવે. બીજા પણ ઘણા ઘરો છે, આ તમામ ઘરો બતાવવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, કારણ કે આ જલારામ ફળિયું છે, અને જલારામ ફળિયાની આ દશા છે. આ ઘરની અંદર તમે પાણીના ભેજના નિશાનો જોઈ શકો છો, કાગળિયા સુકાવ્યા છે, એ પણ તમને ખ્યાલ આવશે. તો સાથે જલારામ ફળિયાનું આ ત્રીજું ઘર કે જેમાં પણ પાણી ભરાયું હતું, સ્થાનિકોનું કહેવું છે, અને આપણે એમની સાથે વાતો કરીશું, અને એમની પાસેથી માહિતી મેળવીશું તો કે આ ઘરમાં પણ પાણી આવ્યું હતું. ભાઈ, કોનું ઘર છે આ? શું નામ તમારું? રાકેશભાઈ. રાકેશભાઈ, કેટલું પાણી આવેલું ઘરની અંદર? અચ્છા, અચ્છા, હમણાં ત્યાં પણ આટલું પાણી આવ્યું હતું, અને બાળકો નીચે સૂતા છે એનું કારણ કે બેડ જે ખરો એ તૂટી જવા પામ્યો. સામે તમે જે આ ટીવી કાઉન્ટર છે, શોકેસ છે, એ જોઈ શકો છો કે એની પરિસ્થિતિ છે, એટલે જેના પરથી તમને ખ્યાલ આવશે. સાથે જ આ બાજુ દિવાલનો ભેજ આપ જોશો તો આપણને ખ્યાલ આવશે કે આ ઘરની અંદર પણ પાણી આવ્યું હતું, અને પાણી આવવાના કારણે આ ઘરને પણ નુકસાન થયું છે. કોઈ સર્વે પાછળ બતાવ્યું છે, કોઈ આવેલું તો ખરું એમ સર્વે કરવા? કોઈ નહીં આવ્યું. કોઈ કાગળિયા માંગ્યા? કોઈ નથી. કોઈ સહાય આપી? ને કઈ નહીં. અહીંયા પણ કોઈ આવ્યું નથી. તો કે આ બધા જ ઘરો, અને પાછળથી પણ દ્રશ્યો દર્શાવવા માંગે છે કે જેથી કરીને ખબર પડે. અવશેષો જો રાખ્યા છે, ભલે સાફ સફાઈ થઈ ગઈ. આ જો આ અવશેષો છે, પૂરના પાણી ઓસર્યા બાદના અવશેષો જેને કહી શકાય. આ બેડ છે જે તૂટી ગયો છે, ને જે પોતીની ચાળી ખાય છે. એટલું જ નહીં, પણ તમે જુઓ કે આ બધી જગ્યાએ પાણી આવ્યું હતું, અને તલાટીએ તો કહી દીધું કે ભાઈ અમારું ગામ સેફ છે, અમારા ગામમાં પાણી આવ્યું નથી. અને આ બધા દ્રશ્યો જે દર્શાવે છે કે ક્યાંથી પાણી આવ્યું, કેવી રીતે પાણી આવ્યું. અને આ રહ્યો બીજો બેડ કે જે તૂટી ગયો હતો. આ બીજો બેડ કે જે તૂટી ગયો છે,
હજુ અવશેષો રાખ્યા છે અને આ ખાડીની બાજુનું ઘર છે એટલે ખાડીમાંથી પાણી આવ્યું હતું અને જે દ્રશ્ય દર્શાવે છે કે જેથી કરીને ખ્યાલ આવે અને આ તમે જુઓ એટલે જેથી કરીને ખ્યાલ આવશે કે આ ખાડી અમે ખાડી સુધી પણ આવી ગયા. તમારું નામ? મારું નામ નાનુભાઈ જીવનભાઈ. તમારા ઘરમાં પાણી હતા? હા, કેટલા પાણી હતા? પહેલા હતા ને લગભગ આટલા સુધી હતા, દરેક ફૂટ જેટલું હતું પાણી. હા, ને પછી ને પછી એમ કે રાતના 4 વાગે બધું પાણી ઓસરી ગયેલું એમ કે. એટલે અમારે તો એટલું બધું કઈ નુકસાન નથી, થોડા કિલો 2 કિલો ચોખા પેલું થઈ ગયું હોય. અને આ જે બેડ છે ને બેડ ખરાબ થઈ ગયા બંને. આવો અંદાજ તો કે ભાઈ આમના તે ભંગાર કે ખાડીને લાગીને આવેલા જલારામ ફળિયાના આ ઘરો છે ને આ ઘરોની અંદર પાણી ભરાયું હતું એવું એમનું કહેવું છે. અને આ ભેજ જે ખરો એના પરથી દિવાલ પરથી તમને ખ્યાલ આવશે કે કેટલું પાણી આવ્યું છે. અચ્છા, કેટલું ઘરમાં કેટલું પાણી હતું? ઘરમાં આટલું પાણી હતું આ રસોડામાં, જોઈ લો. હા, રસોડાની અંદર ઘૂંટણ જેટલું પાણી હતું રસોડાની અંદર અને અગાડી પણ પણ પાણી હતું. તો કે આ પણ આ ઘર છે કે જેમાં પાણી ભરાયું હતું. અને તલાટીનું કેવું એમ છે કે ના ભાઈ અહીંયા તો અમારા ગામમાં બધું સેફ છે, અમારા ગામમાં કોઈ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો નથી સર્જાયા. પણ હવે આ સ્થાનિકોની સાથે વાત કરી, ઘરો બતાવ્યા, ઘર માલિકોના નામ સાથે જણાવ્યું, તે છતાં પણ કારણ કે બરાબર ખાડીને લાગીને આવેલા આ ઘરો છે અને અહીંયા આ પુલ પણ બનાવવામાં આવ્યો છે ખાડી ઉપરનો, જે આપ જોઈ શકો છો. અને જે ખાડીમાં પણ જે પાણીમાં અંદર તણાઈને આવ્યું હોય એ સ્પષ્ટપણે દેખાઈ શકે છે. અને આ બધું જે ખરું એ ઘસાઈને આવ્યું છે. બેન, શું નામ છે તમારું? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, તમારા ઘરમાં પણ પાણી? હા, અમારા અહીંયા ગાડી ઘર છે. ચાલો ને. હા, તમારું ઘર પણ જોઈએ. કેટલા દિવસ પાણી રહેલું? અમારે 2 દિવસ પાણી રહેલું. 2 દિવસ પાણી રહેલું. હવે ઉર્મિલાબેન નો વારો, કારણ કે ભાઈ બધા જ ના ઘરમાં પાણી આવ્યા છે. તો વિરામ બાદ આપ ઉર્મિલાબેન નું ઘર જોઈ શકશો. નિહાત રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ઘર જુઓ કે આ ઘરની અંદર પણ પાણી આવ્યા હતા અને આ ઘરની અંદર પણ આજે બેડ તૂટી ગયો તે જ નીચે મૂકવામાં આવ્યો છે. અને આ રહ્યા બધા, આ બધું નુકસાન. તમારું નામ? નરેશભાઈ ભીખુભાઈ રાઠોડ. નરેશભાઈ, તમારા ઘરમાં કેટલું પાણી હતું? મારા ઘરમાં આ દિવાલ પર તમને નિશાન બતાવો. આ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તમે આ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. આ દિવાલના નિશાન છે, પાણી ભરાયું હોય એ દિવાલના નિશાન છે. સાથે જ કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ દ્રશ્ય દર્શાવે. આ દિવાલ પર રીતસરના પાણીના જે ડાઘ રહી જાય છે એ સ્પષ્ટપણે દેખાય છે. આટલું પાણી ઘરની અંદર હતું. અને અત્યારે ઘરની પરિસ્થિતિ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ ઘરની અંદર પાણી આવ્યું હતું કે નહોતું આવ્યું. અને સાથે જ તમે જુઓ તો એમને પતરા મૂક્યા હતા, એ પતરા વાળું ઘર અને પતરા બધું. આ પીવીટી જણાવી રહ્યા છે કે ભાઈ માટી બધી જે કરી એ ઘરની અંદર આવી ગયા અને સાથે જ આ બધું તૂટી જવા પામ્યું છે. કઈ રીતે પતરા મૂકી અને તેઓ ચલાવી રહ્યા છે અને એમને ભરપૂર નુકસાન થયું છે. છતાં પણ વેસમા ગામના તલાટીને બ્રહ્મજ્ઞાન થયું અને એમણે કહી દીધું કે ભાઈ બધું જ સારું છે, સબ સલામત છે. ના બુમરાણ મારતા અધિકારીને પણ આપણે પૂછીશું. તો આ ગામના એક નહીં, ચલો હવે તમે બીજી બધી વાત છોડો. કોણ પોતાના ચોપડા આવી રીતે નાખશે? કોણ પોતાના લાઇટ બિલ આવી રીતે નાખશે? ને નાખશે તો શું કામ નાખશે? આ ભીનું છે કે નહીં આવીને અધિકારી સર્વે કરે તો ખબર પડે, તો એમને માલુમ પડે. બાકી સબ સલામત એની બુમરાણ મારવામાં આવે છે. બધું ગાડલા બાડલા બધું ભીંજાઈ ગયું છે. એમનું કેવું એમ છે એમના ત્યાં એક દિવ્યાંગ બાળકી છે અને જેની આ વ્હીલચેર છે અને એની પણ તમે જુઓ કે શું દશા છે. હવે આ પરિસ્થિતિમાં જીવનાર વ્યક્તિને જો એમ કહેવામાં આવે કે ભાઈ સબ સલામત હે, તમને કઈ મળશે નહીં, તો એ કેવી વાત. અને સાથે જ ઘરની બહાર પણ ગંદકી તમે જુઓ, અહીં બ્લોક નાખવામાં આવતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીં બ્લોક નખાયા નથી. તો સાથે જ આ બેન કે જે અમને ક્યારના બધાના ઘરો બતાવે છે, હવે એમનો વારો આવ્યો. હવે આ બેનના આ ફર્નિચર બતાવે છે, આ ભેજ બતાવે છે, આ ફર્નિચર બતાવે છે કે ઘરમાં કેટલું પાણી આવ્યું હતું. તમારું નામ? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, કેટલા દિવસ પાણી રહ્યું? 2 દિવસ પાણી રહ્યું. તો સર્વે કરવા માટે કોઈ આવ્યું? કોઈ નહીં આવ્યું. તલાટીને, સરપંચને કોઈને જાણ કરી? કોઈ નહીં, કોઈ આવ્યું નથી અમારી પાસે. કેવું છે કે ભાઈ 4 વર્ષની અંદર છેલ્લા 4 વર્ષની અંદર ઘરની અંદર ત્રીજી વખત રેલ આવી અને
ત્રીજે વર્ષે તો ટ્રેક્ટર જે બચાવવા માટે આવ્યું હતું એ પોતે પણ અહીં કોલેપ્સ થઈ ગયું હતું. શું પરિસ્થિતિ થયેલી? મારે સાસરે ભાગવું પડ્યું રહેવા. નહીં, એ ટ્રેક્ટર વાળી શું ઘટના હતી? અહીંયા જ આ 3 વર્ષ અહીંયા જ ડૂબી ગયું. ટ્રેક્ટર જ નહીં આવ્યું અહીંયાથી. ને ટ્રેક્ટર વાળો માલિક એમ કે મને 2 લાખ ખર્ચો થયો. ભલે થયો હશે તારા ટ્રેક્ટર ને ડૂબી ગયું, પણ એ પોઝિશન હતી તોય અમને 5 સહાય નથી મળી ત્યારે પણ. આજ સુધી કોઈ અહીં આવ્યું નથી. અને તમે જો એ પ્રમાણે કે ભાઈ આ પરિસ્થિતિ કેવી, આ રીતે માણસે આવજાવ કરવું પડે, આ ઘરની બહારની પરિસ્થિતિ. અને આ છે વેસમા ગામ અને વેસમા ગામનું જલારામ ફળિયું. હવે હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આપ આપનો ફોન એટલે કે કેમેરો રોલ જ રાખજો. આપણે તલાટીને ફોન કરીએ અને તલાટી શું જણાવે છે એ આપણે સાંભળીએ એક વિરામ બાદ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. साइबर हेल्पलाइन पर तात्कालिक करनी जाण करो. गृह मंत्रालय द्वारा जनहित में जारी. હેલો, મહેશ ભટ્ટ બોલું છું, સિનિયર રિપોર્ટર સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ માંથી. સાહેબ, આપનો ફોન અત્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું, એટલે પહેલાથી આપને જાણ કરું છું. હું વેસમા જલારામ ફળિયા ખાતે આવ્યો છું. સ્થાનિકોની રજૂઆત છે કે અહીંયા પાણી ભરાયું છે પણ કોઈ સર્વે કરવા માટે આવ્યું નથી. ક્યારે એટલે હું હાલ વેસમા જલારામ ફળિયા પર જ છું. 23મી તારીખની જે રેલ આવી હતી એ રેલની અંદર એમના ઘરોની અંદર પાણી ભરાયા હતા, જેના દ્રશ્યો એમણે મને દર્શાવ્યા. અને એમનું કહેવું એમ છે કે અમારે ત્યાં કોઈ સર્વે કરવા માટે આવ્યો નથી, કોઈ અમને સહાય ચૂકવી નથી. પાણી રસ્તામાં ભરેલા હતા, એમાં અમે ગયા હતા સ્થળ પર. સાહેબ, સર્વેની ટીમ લઈને જો તમે સ્થળ પર આવો તો તમને અત્યારે જ બતાવી દઉં, મારી પાસે એવિડન્સ છે. અથવા આપ ઓફિસે હો તો અમે ઓફિસ આવીએ. હું સરપંચ સાથે આવું છું. અચ્છા, આવો સરપંચ સાથે, અમે અહીંયા સ્થળ પર જ હાજર છીએ. જી હા, પધારો. તો હાલ તો તલાટીનું કહેવું એમ છે કે અમે આવ્યા હતા, રસ્તા પર જ પાણી હતા, ઘરોમાં પાણી ન હતા, હું સરપંચ સાથે ત્યાં આવી રહ્યો છું એવું એમણે કહેવું છે. હવે આપણે રાહ જોઈએ છે કે સરપંચ આવે છે કે નહીં, તલાટી આવે છે કે નહીં. એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. પણ આ લોકોની રજૂઆત અહીંયા સ્થળ પરની છે. મને આવવામાં કોઈ વાંધો નથી, મારી વાત સાંભળો, મને આવવામાં ત્યાં કોઈ વાંધો નથી, પણ જે સ્થળ પર ઘટના ઘટી છે, જે રજૂઆત છે, રજૂઆત કરતાઓની સંખ્યા વધારે છે. આપ અહીંયા આવો તો વધારે ફરક પડે. ઓકે, તલાટીનો પાછો ફોન આવ્યો. તલાટીનું કેવું હતું કે આપ ગ્રામ પંચાયત પર આવો તો વધુ સારું. સરપંચ અહીં આવી ગયા છે, જે કોલ રેકોર્ડ પણ અમે તમને સંભળાવીએ. અને અમે તલાટીને એમ કહ્યું કે ભાઈ રજૂઆત કરતા અહીંયા છે, ઘટના આ જગ્યા પર ઘટી છે, આપ અહીંયા આવો તો વધુ સારું થાય. અમને ત્યાં બોલાવો કરતા અમે ત્યાં આવી શકીએ છીએ, અમને આવવામાં કોઈ વાંધો નથી. તો ત્યારે સરપંચના પાછળથી અવાજ આવે છે, ઓકે ચાલો આપણે ત્યાં જઈએ. હવે પાછા રાહ જોઈએ કે ભાઈ તલાટી અને સરપંચ આ ઘટના સ્થળે આવે છે કે કેમ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो,
क्लिक करो, लाइफ को रिफ्रेश करो। ફોન બાદ આવ્યા, ફોટો દેખાય છે એ પ્રમાણે આ તલાટી કમ મંત્રી છે, બરાબર? શું નામ આપનું? જિંદલભાઈ, જિંદલભાઈ, કયા ગામમાં તલાટી કમ મંત્રી? બેસમાં સડોદરા. ઓકે, આપનું નામ? સભ્ય પંચાયત ધીરુભાઈ મણિભાઈ પટેલ. સરપંચ શ્રી? તો મારી મેસેજ છે ઘરવાળી. આ લોકોનું કેવું એમ છે કે ભાઈ આ બધા જ ઘરોની અંદર પાણી હતા, દ્રશ્યો તમને દર્શાવીએ, બરાબર? તમારો રિપોર્ટ એમ હતો, કારણ કે જ્યારે અમારી પાસે રજૂઆત આવી, એટલે કે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ, અને જીતેન્દ્ર પટેલ એટલે કે જીતુભાઈ પર જ્યારે ફોન આવ્યો અને ત્યારબાદ એમણે આપનો કોન્ટેક્ટ કર્યો, આપે એમને શું જવાબ આપ્યો હતો? એમાં શું છે કે આ 23 તારીખના વરસાદની વાત છે, ત્યારે પાણી રસ્તા પર હતા, ઘરમાં ભરાયેલા ન હતા. ખરેખર ઘરમાં ભરાયેલા હોય અને 24 કલાક રોકાયેલા હોય તો સરકારશ્રીની સહાયમાં આપણે લેવાનું થાય. આવી રીતનું છે નિયમ, મને પણ ખ્યાલ છે. આ જનતા છે, જનતાએ દ્રશ્યો બતાવ્યા, જનતાની સાથે વાત થઈ. આપ એમના ઘરો ચેક કરી લો, અમે ચેક કર્યા, એમનું નુકસાન જે ખરું એ પણ મને દેખાય છે, બરાબર? આપે એમ કહ્યું કે ભાઈ એ વિસ્તારમાં પાણી માત્ર રોડ પર હતા, ઘરમાં નથી ભરાયા, સર્વે પૂર્ણ થઈ ગયો, ને આ લોકોએ સબૂત બતાવ્યા છે. હવે આપ સ્થળ નિરીક્ષણ કરો તો ખ્યાલ આવે, કારણ કે એમનો સ્પષ્ટ આક્ષેપ છે કે ઘરોમાં કોઈના ગયા નથી, કે ઘરોમાં પાણી ભરાયા, એના દ્રશ્યો પણ એમણે અમને બતાવ્યા. ઘરોની અંદર દિવાલમાં કેટલા પાણી છે, દિવાલ પર જે લીટા છે એ મેં પોતે જોયા છે. બેડ આ ભીનાઈ થઈ ગયા છે, આ તૂટી ગયા છે. એ બેડ જે એમણે ડોક્યુમેન્ટ સુકવ્યા છે તડકામાં એ દેખાય છે, ગાદલા ગોદલા જે એમણે સુકવ્યા છે એ દેખાય છે. એ કદાચ 10-15 દિવસ પહેલા વરસાદ હોય એમાં પાણી આવેલું હોય એ બની શકે, પણ તે 24 કલાક પાણી રોકાયેલા ન હતા. આ 23 તારીખે વરસાદ હતો ત્યારે ત્યાર પછી તમે આવ્યા છે મારા ઘરમાં સર્વે કરવા. હા, ત્યારે 2 દિવસ પછી પાણી ઉતરી ગયું. તમે ખાલી એવું કીધું કે રોડ પર જ પાણી છે, કશે નથી. આ અમને કઈ પીર આવે, અમે ઘરમાં પાણી નાખીએ અને પીલાડીએ, બધું બગાડીએ. હા, હવે અમે ઘર ખોલીને આવીને જોયું. ઘરમાં પાણી નહીં ભરાયા હોય તો લીટા કેવી રીતે પડે આખા? ભાઈ લીટા બતાવો એમને, એમને જે પેલા ઘરમાં લીટા બતાવો. અને સરપંચ નથી આવ્યા, સરપંચના પતિદેવ આવ્યા છે, અને સરપંચના પતિદેવ જ વહીવટ કરે છે, મહિલા સરપંચ છે. ભાઈ ઘરો દર્શાવે છે, ઘરો જુઓ કઈ કઈ જગ્યાએ પાણી ભરાય છે, આપ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. અમે આવીને જોયું હતું 23 તારીખે વરસાદ હતા, ત્યારે રસ્તા પર પાણી હતા, ખાલી ઘરમાં ન હતા. કેટલા વાગે 23 તારીખે આપ જોવા માટે આવ્યા? અમે બપોરે આવેલા હતા. પછી પાણી નહીં આવે? પછી પાણી નહીં વધે? ના, પછી સાંજે બી આવેલા ને અમે, પણ રસ્તા સુધી હતા પાણી. એમનું કેવું એમ છે કે 23 તારીખે 2 વખત આવ્યા, 2 વખત રસ્તા પર જ પાણી હતા. તમે આ બધા જૂઠું બોલે સાહેબ? ના, એવું નહીં, અમે આવેલા હતા. નહીં, એટલે આ બધા જે બોલે છે બધા જૂઠું બોલે સાહેબ. 10 દિવસ પહેલા જે વરસાદ આવેલો ત્યારે પાણી 24 કલાક સુધી રોકાયેલા નતા, આવેલા હતા ત્યારે પાણી આવેલા હતા અહીંયા સુધી, પણ 24 કલાક સુધી રોકાયેલા નતા. 23 તારીખે પાણી અહીંયા અંદર આવેલા નથી, એ હકીકત સાચી છે. એ રિપોર્ટ અમે મારી ઉપલી કચેરીમાં આપેલો હતો. 23 તારીખે જે પૂર આવ્યું, 2:30 વાગે નવસારીમાં પાણી આવવાની શરૂઆત થઈ. ત્યાર પછી સતત પાણી વધતા રહ્યા, કારણ કે પૂર્ણાનું, કાવેરીનું, અંબિકાનું બધાનું પાણી વધ્યું. આ બધા રજૂઆત કરે છે, આ બધા રજૂઆત કરે છે, તમે જુઓ. સાક્ષી અમારી જોડે છે, અમે આવેલા હતા. પણ પછી પાણી ભરાયા કે નહીં, હું એમ પૂછું છું. તમે ગામમાં પાણી ઉતરી ગયેલા? ક્યારે પાણી ઉતરી ગયા? દેશમાં ગામમાં પાણી સાંજે ઉતરવાનું ચાલુ થઈ ગયું. કઈ તારીખે? આપણે જયારે આ શુક્ર શનિ વરસાદ હતો ને ત્યારની વાત. શુક્રવારે કે શનિવારે? 23 તારીખે કે 24 તારીખે? શનિવારે. શુક્રવારે 23 તારીખ હતી, શનિવારે 24 તારીખ હતી. 24 તારીખે ઉતર્યા, બરાબર? એટલે પાણી તો ભરાયા હતા, 24 કલાકથી ઉપર પાણી ભરાયા હતા? ના, 24 કલાકથી પણ. કાયદાકીય ગુચ લાવીને ઉભી રાખવામાં આવી છે કે 24 કલાક પાણી નથી ભરાયા, એવું તલાટીનું કેવું છે. હવે આ એક આંતરિક મામલો હોય, આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. સરપંચ નથી આવ્યા, સરપંચના પતિદેવ આવ્યા છે, જે પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. શું છે આ બધી માથાકૂટ? વોટની રાજનીતિ છે કે શું છે? અમે જે બી વાત કરીએ સ્પષ્ટપણે કરીએ. માટે જ તમને બોલાવવામાં આવ્યા, અમે આવેલા જે તે સમયે પાણી હવે ઉઠા, અમે જે બી ગયા, અમે આવ્યા તે સમયે અહીંયા પાણી ઓહળી ગયેલા હતા. અમારે એક ગામનો મોં આપણે ડાબુ તળાવ, આ બીજું તળાવ, એ તળાવનું પાણી જે ગામમાં નહીં ઘૂસે એ માટે અમે દરેક જગ્યાએ માણસોને પોતે લાટ મારીને નાકા ફોડ્યા છે લોકોએ. એ નથી જોયું
એ તળાવ ફૂટ્યો તો આખા ગામમાં તમે ફૂડ પેકેટ આપ્યા ફૂલ પેકેટ પણ આ બાજુ નથી આવ્યા એમ મારી વાત સાંભળો, એ જ વાત કરીએ. ફૂલ પેકેટ અમે નથી વેચ્યા, એ અમને સંસ્થાના લોકોએ આપ્યા છે. અને લોકોએ જ જમાણ કર્યું છે અમારા કહેવાથી કે ભાઈ જમાણ કરી દો તમારા મોહલ્લામાં. આ ફળિયામાં કેમ નહીં? એ ફળિયામાં બી બેન તમે મારી વાત સાંભળો. હવે જે સમયે તમારે ફળિયાની એ ફળિયામાં અમે રજૂઆત કરવા આવ્યા, અમે જોયું છે. એ બેનને કીધું સરકારની જીઆરબી બી તમારા પર પેલું આવે ત્યારે અમે તમને ફૂલ પેકેટ 100% વાત સાચી છે કે ભાઈ આપણે રસ્તો આપી દઈએ, આ બાજુ પાછળ ટ્રાફિક જામ નહીં થાય. હવે આમાં લીગલી મેટર એ જ આવે કે ભાઈ 24 કલાક પાણી ભરાયેલા હોવા જોઈએ તો મનરેગાના રોજ પ્રમાણે ચૂકવણી કરવાની આવે. આપનું કેવું છે કે પાણી 24 કલાક ભરાયું નથી? પાકું ને? પાકું ને? પાકું ડન. ભાઈ ખરેખર નિયમ એમ જ છે કે 24 કલાક પાણી તમારા ઘરની અંદર ભરાયેલા હોય તો તમને મળવા પાત્ર સહાય છે. 24 કલાક પાણી પૂછ્યું સવારે 10:30 બીજા દિવસે બપોરે રોડ પર હતા. બપોરે તો રોડ પર હતા એમ કેવું છે? આવ્યા ને પૂછી લો. એ તો કે નહીં 23મી આવ્યા બપોરે. મારી વાત સાંભળો, ઓનની વાત છોડો. જે સમયે આવતા વર્ષે આપણે આજ વર્ષની વાત આજ વાળી પરિસ્થિતિમાં મારી વાત સાંભળો. 23-24 માં પૂછી લો બેન ને કે પોતાનું ટ્રેક્ટર લાખ રૂપિયાનું બગાડવું છે અહીંયા. એ વાત થઈ ગઈ એમને કીધું. એમણે કીધું. આમનું કેવું એમ છે કે શનિવારે તમે આવેલા હતા, તમે શુક્રવારે નહીં આવેલા. એમાં શું છે, અમે 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ હતો. અમારા અધિકારી કહેવાથી અમારે હેડક્વાર્ટર રહેવાનું એટલે ગામમાં અમે આખો દિવસ અમારા રાઉન્ડ ચાલુ. હવે એમાં તારીખ એક્ઝેક્ટ ક્યારે તો પછી પાણી ભરાયું 24 કલાક નહીં તો કેવી રીતે કહી શકો તમે? આ લીગલી મેટર છે. આ તમારું પોતાનું સ્ટેટમેન્ટ છે. ના પણ અમે આવેલા હતા, અમને કલાક તો ખ્યાલ આવે નહીં, પણ આ તમારું પોતાનું સ્ટેટમેન્ટ છે કે તમે 4 દિવસથી અહીંયા રોકાતા હતા તો તમારું આ ટેકનિકલી તમે આમાં ભેરવાયા. અહીંયા ભાઈ ભેરવાયા કારણ કે 3-4 દિવસ રોકાયેલા એટલે ક્યારે આવેલા, કેટલા વાગે આવેલા. હવે 24 કલાકનો મુદ્દો તો તમે મેન્શન તો કર્યો છે ને તમારી રેકોર્ડ બુક ની અંદર. તમે સર્વે કર્યો, તમે આટા માર્યા, તમે આવ્યા, તમારી રેકોર્ડ બુકમાં તમે મેન્શન કર્યો છે ને. અમારા જે તાલુકાનું જે ગ્રુપ હોય એમાં અમે રિપોર્ટ કરતા હોય વારંવાર. તે દિવસે ત્યારે અમારા હાથમાં ચોપડા ન હતા વરસાદ એટલે અમારા મોબાઈલ થ્રુ વોટ્સઅપ પર અમે રિપોર્ટ કરતા હતા. એ માહિતી સાર્વજનિક છે, અમને મળી શકે? ઓફિશિયલ છે અમારું. એટલે એ અમને મળી શકે ને. એટલે અમે તમે સાચા હો તો તમારો પક્ષ લેવાનો, એ લોકો સાચા હોય તો એ લોકોનો પક્ષ લેવાનો. મીડિયાનું કામ જ છે. અને માટે જ નવસારી લાઈવ ની આ પદ્ધતિ છે કે તમને બંનેને અહીંયા બોલાવવામાં આવ્યા. એકચ્યુઅલી સરપંચને બોલાવવામાં આવ્યા હતા પણ કાર્યકારી સરપંચ આ જ છે ભાઈ, મળે બાકી નહીં મળે. હવે જોવાનું એ રહ્યું કે આ વાતનો નિર્ણય અંતે શું આવશે, કારણ કે એક બાજુ એક ફળિયું છે અને બીજી બાજુ તંત્ર અને સાથે સરપંચ છે. તંત્ર અને સરપંચ જે ખરા ગાડીની અંદર આવ્યા છે એમનું કેવું એમ છે કે ભૂતકાળમાં એમનું ટ્રેક્ટર પણ પાણીની અંદર ફસાઈ ગયું હતું અને હવે વોટની રાજનીતિ આપણે કરવાની થતી નથી કારણ કે જે કંઈ પણ હોય ઇન્ટરનલ મેટર છે. વાત જેથી ડોલકેસની બાબતની અંદર સ્પષ્ટ નિયમ છે કે 24 કલાક જો પાણી ભરાયેલું હોય તો જ મળવાપાત્ર સહાય. મનરેગાના રોજ પ્રમાણે એક વ્યક્તિ દીઠ 300 રૂપિયા, મેક્સિમમ ઘરમાં 2 વ્યક્તિ. જો એ લોકોનો માલ સામાન અને સાથે ઘર વખરી ગઈ હોય તો 2500 રૂપિયા પ્રમાણે, એટલે વધુમાં વધુ એક દિવસના, કારણ કે એક દિવસ એટલે 24 કલાક પાણી ભરાયું હોય તો એક વ્યક્તિને 300 રૂપિયા, એટલે 2 વ્યક્તિને 600 રૂપિયા અને સાથે જ 2500 પ્રમાણે 2. પણ આ લોકો તો 24 કલાકની બી ના પાડતા છે. તમે ભલે 2 દિવસની વાત કરતા હોય. જે તે સમયે આ લોકો અહીંયા પાણી ગોંધાય એટલે ટેકનિકલ પ્રમાણે અમે અમારી રીતે લાઈન જો કે ભાઈ આ પાણી ખસતું કેમ નથી તો અમે મારી વાત આમાં ટેકરા ફર્યા જે આપણું હટપટી વાસ છે ટેકરા ફર્યા. આટલું બધું ઝાડું જે પડેલું હતું ઝાડું એને લીધે પાણી આહાવ ગોંધાયેલું. તો તાત્કાલિક જેસીબી આપણા ગામમાં ડ્રાઈવર નહીં મળે, સંડલપુરથી જેસીબી બોલાવીને તાત્કાલિક ઝાડવાનો નિકાલ કર્યો તો જેથી પાણી ઓછા થયા. એ પ્રોબ્લેમ આપણે કરીએ, એ લોકોને થોડું કહેવાનું કે ભાઈ ક્યાં પાણી ઘૂસી ગયું છે, કેવી રીતના ઘૂસ્યું છે. તો અમે એ ઝાડો અમે જે બહાર કાઢ્યું ત્યાર પછી પાણીનો હાવ નિકાલ થયો છે. એટલે મુદ્દો આવીને એ ઉભો રહે છે કે ટેકનિકલી જે ઇસ્યુઝ ખરા બરાબર. હવે એમનું કેવું એમ છે કે ભાઈ આ રીતે જળ આવી ગયેલું તો જળ હટાવવામાં આવ્યું છે. જે હવે મૂળ કહેવાનો બાબત એ છે કે જે હવે ડોલકેસની વાત છે, ડોલકેસની અંદર એમણે આંકડાકીય માહિતી આપી દીધી કે ભાઈ 24 કલાક અને આ વિસ્તારમાં 24 કલાક નહોતો. એટલે હવે જોવાનું એ રહ્યું કે આ લોકોને કોણ સહાય કરશે. તો આ પ્રમાણે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો?
શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને અંતે આ ટેકનિકલી બધી બાબતો હોય ને એ સરકારે પણ લખેલી હોય, એક પરિપત્ર હોય, એક જીઆર હોય અને એ પ્રમાણે કામકાજ થતું હોય. એ પરિપત્રની અંદર ટેકનિકલી બાબતો શું છે એ જાણવા માટે મેં કોલ કર્યો નવસારી વિભાગની અંદર આવતા જલાલપોરના મામલતદારને. એટલે જલાલપોરના મામલતદાર હાલ મુરાન ઈશરાણી છે. એમણે મને ટેલિફોનિક સંપર્કની અંદર જણાવ્યું કે મહેશભાઈ, આમાં 24 કલાક પાણી રોકાયેલું હોવું જોઈએ. પ્લસ જી હા, નવી બાબત છે કે જે તે વ્યક્તિ શેલ્ટર હોમની અંદર શિફ્ટ થયેલો હોવો જોઈએ. શેલ્ટર હોમની અંદર શિફ્ટ થયાના પુરાવા હોવા જોઈએ. એટલે કે શેલ્ટર હોમની અંદર જે વ્યક્તિને લઈ જવામાં આવે છે એની એન્ટ્રી પાડવામાં આવે છે. એ વ્યક્તિ ત્યાં રોકાયેલી હોવી જોઈએ. રોકાયા બાદ એને કેશડોલ મળવા પાત્ર બને છે. પણ ઘરવખરી, તો ઘરવખરીની અંદર પણ 48 કલાક. આ બધી બાબતો હું સમજાવું એના કરતા તલાટી કામ મંત્રી સમજાવે તો વધુ ખ્યાલ આવે. શું છે આ બધી બાબતો? એમાં એવું છે કે વરસાદની પરિસ્થિતિ હોય કે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે ગામમાં પાણી ભરાય, તો જે ઘરમાં પાણી ભરાયું હોય એ 24 કલાક કન્ટિન્યુ રહેતું હોય તો એમને સ્થળાંતર કરવા માટે આપણે કાર્યવાહી કરવી પડે. અને સ્થળાંતર થઈ જાય તો પછી એમને કેશડોલની જે પાછળની પ્રક્રિયા હોય એ આપણે ચાલુ કરવી પડે. પણ આપણે વેસમામાં હાલમાં એવું સ્થળાંતર કરવામાં આવેલ નથી અને પાણી 24 કલાક રહેલ નથી. ઘરવખરી બાબતે કઈ બાબતના નિયમો છે? ઘરવખરીમાં પાણી ભરાયા હોય અને 48 કલાક સુધી સ્થાયી રહ્યા હોય તો એ ઘરવખરીને નુકસાન થયું હોય તો એમને ઘરવખરી માટેની સહાયની કાર્યવાહી કરવામાં આવે. એટલે જે આ ફળિયું છે, જલારામ ફળિયું, એમાં 24 કલાકથી વધુ પણ પાણી નથી રોકાયા અને 48 કલાકથી વધુ પણ નથી રોકાયા. પાણી ભરાયા હતા એ વાત સાચી? હા, પાણી ભરાય, પાછા ઉતરે, પાછા આવે ને પાછા ઉતરે, એવી રીતના મતલબ 24 કલાક કન્ટિન્યુ રહ્યા નથી. એટલે કોઈનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું નથી અને કોઈની આજીવિકાને નુકસાન થયું એવું નથી. એટલે લોકોના ત્યાં નુકસાન થયું છે, લોકોના ત્યાં પાણી ભરાયા છે, પણ જે ટેકનિકલ બાબત છે, જે જીઆર છે, એ જીઆર પ્રમાણે કર્મચારીઓ ફોલો કરતા હોય છે, અધિકારીઓ ફોલો કરતા હોય છે. અને આ બાબતમાં ચોક્કસથી મેં પૂછી પણ લીધું, એવું નથી કે નથી પૂછ્યું. અને અમે જલાલપુરના મામલતદાર મુરાન ઈશરાણીને પૂછ્યું, એમણે પણ અમને ટેકનિકલી બાબતો સમજાવી. સાથે જ આપણે તલાટી કમ મંત્રીની સાથે પણ વાત કરીને એમણે પણ આપણને સમજાવ્યું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ નવસારી લાવીને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન કુશાલની સાથે હું મહેશ ભટ્ટ.